નામ બોલાય અને જે રીતે બોલાય એ રીતની અમલવારી કરશો એવા સહકારની અપેક્ષા રાખું છું. દર્શન પૂજન માટે મહેન્દ્રભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પટેલ, અમદાવાદ. મહંત શ્રી ગેડિયાધામને વિનંતી કરીશ કે આપ દર્શન પૂજન કરી આરતીમાં સામેલ થશો. અમિતભાઈ પીઆઈ દર્શન કરી પ્રસ્થાન કરશે. સામત ભગત વસુંધરા અને અન્ય પૂજની મહંત ભગતો અને સંતોને વિનંતી કરીશ કે આપ બધા જ દર્શન કરી આરતીમાં સામેલ થશો. ચીનુભાઈ જોખવા વીરપુર દર્શન કરી પ્રસ્થાન કરશે. સુનિલભાઈ જોખવા વીરપુર દર્શન કરી પ્રસ્થાન કરશે. જિલ્લા પ્રમુખ બાવરા સાહેબને પણ કથામંચ પર પધારવા વિનંતી કરીશ. વિરમભાઈ સુસરા વ્યક્તિગત નામ બોલાય છે, એમણે દર્શન કરી પ્રસ્થાન કરવાનું છે. દીપકભાઈ જાખડા, આલિકભાઈ સોરિયા, મુકેશભાઈ સોરિયા જલાલપુર, દીપકભાઈ સુસરા, દિલીપભાઈ પ્રજાપતિ ધોળકા પૂર્વ કથા યજમાન, રમણભાઈ સરપંચ વીરપુર, શૈલેષભાઈ જિલ્લા પ્રમુખ ભાજપ અમદાવાદ, કાદરભાઈ વોરા, મહંત શ્રી ગેડિયાધામ નારણદાસ અને ભગવનદાસજીને પણ વિનંતી કરીશ કે આપ કથામંચ પર પધારી આરતીમાં સામેલ થશો. દેવેશભાઈ જિલ્લા મહામંત્રી દર્શન કરી પ્રસ્થાન કરશે. ધનુભાઈ, હસમુખભાઈ સુથાર, ભરતભાઈ સુથાર, એચસી દમારા સાહેબ રિટાયર્ડ ડીવાયએસપી અને નટુભાઈ ધનાભાઈ રિટાયર્ડ આરએફઓ દર્શન કરી પ્રસ્થાન કરશે. મેહુલભાઈ ગમારા અને મેરુભાઈ દર્શન કરી પ્રસ્થાન કરશે. આજે સાંજે 5:30 થી 7 દરમિયાન પૂજ્ય દાદાના મુલાકાત અને ઠાકોરજીના દર્શન. યજમાન પરિવાર એટલે કે કન્યા પક્ષ અને વર પક્ષના 4 પ્રતિનિધિઓ, કન્યા પક્ષ અને વર પક્ષના 4 પ્રતિનિધિઓ આરતીમાં જોડાશે. સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.